એ હાલો બધા બપોરે કરવા. જો આજે ભાત બનાવ્યા છે, મગ બનાવ્યા છે, રોટલી બનાવી છે અને સલાડ બનાવ્યું છે. એની વસ્તુ નથી આપતો. એની વસ્તુ નથી આપતો તને? એને તો કોણ જ નથી આપતો. ભલે હું કહી જાઉં ભલે. પરોઠા બનાવું છું અને બટેકા બાફી લીધા છે અને હવે એનો મસાલો બનાવવો છે, વઘારવો છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ હશો અને અમે પણ મજામાં છીએ. નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. જો ઓલમોસ્ટ કામ થઈ ગયું છે. બા ઉપર ગયા છે ઘઉં સાફ કરવા અને રોહિત કરે છે શિવમાળા. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, મહાદેવ, ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા આજે વયા ગયા છે તો હું તો સવારથી હાવ નવરી થઈ ગઈ છું અને જો હાવ સૂનું સૂનું થઈ ગઈ જગ્યા. ઘર આખું સૂનું સૂનું લાગે છે. લાગે છે ઘરમાંથી એમ થાય ને કોક આમ ઘરમાં આમ ગણો તો કઈ છે જ નહીં. હા, અને વિહાન સવારમાંથી તો મમ્મી કે ગણપતિ બાપાને રાખવાના હતા, સૂતો સૂતો હવારમાં કહેતો હતો. નીચે લઈ આવતા વર્ષે જલ્દી આવશે. હા, ગણપતિ બાપા જલ્દી આવે અને બધાને સાજા નરવા રાખે એવી પ્રાર્થના કરી છે અને આખા વર્ષના આપણા વિઘ્ન હરી લે દાદાને એવી પ્રાર્થના કરીને વિદાય કર્યા છે. અને આજે તો મસ્ત મજાના જો સવારમાં તે વ્લોગ શરૂ કરી દીધો છે અને રોહિત માટે મારે બનાવી છે ભાખરી. શિવમાળા કરે ત્યાં હું એની માટે નાસ્તો બનાવી લઉં. અને ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન આપણે કાલે કર્યું, એ બ્લોગ તમે જોયો હશે. ખૂબ મજા આવી હશે એવી આશા રાખીએ છીએ, કેમ કે અમને બહુ મજા આવી. કેમ કે ભલે બાપાની વિદાયથી દુઃખ હતું પણ મેં કીધું એમ કે આપણે મૂર્તિનું વિસર્જન કરીએ છીએ. ગણપતિ બાપા તો જો અહીંયા બિરાજમાન છે ને આપણે અંદર બિરાજમાન છે. એટલે ખૂબ આનંદ ઉલ્લાસથી જો ભાઈ અમે કાલનો દિવસ ઉજવો છે અને આશા રાખીએ છીએ એમ કે તમને બધાને ગમ્યું હશે. અને અમારા મેડમ કાલે એને તો બહુ મજા આવી ગઈ, રસીઓ રૂપાળો રેલીઓ. અને આપણા ઘરે ગણપતિ બાપા જ્યારે આપણે કાંઈ નહોતું ને એક રૂમમાં રહેતા ને ત્યારથી આપણા ઘરે ગણપતિ બાપા આવે છે. અને ઘણાને શું લાગે કે વિડીયો બનાવે ને એટલે આ બધું કરે, એવું નથી કે ગણપતિ બાપા તો પહેલેથી ને આવે જ છે અમારે ઘરે. વિડીયો તો વર્ષ દિવસથી બનાવવા રહ્યા. અમારી જે રૂટીન લાઈફ છે ને, અમે જેવા છીએ ને એવા જ વિડીયોમાં અમે આવીએ છીએ. એટલે કોઈ પણ કોઈને એવું લાગતું હોય કે આ વિડીયો માટે કરતા છે કે ના, કઈ નહીં, આપણે ઈ કરતા જ હતા પણ ત્યારે વિડીયો નહોતા બનાવતા. એ છે એવું અમારું જીવન પહેલેથી એવું છે ને અત્યારે એવું જ છે ને આગળ એવું જ રહેશે. તો અને કાલે હું વિડીયો એડિટિંગ કરતો હતો ને તો હું આમના જે પાર્ટ મેં જોયા ને રસીઓ રૂપાળો અને ગણપતિ બાપાના લીધે અને જોશના માસીએ બહુ મસ્ત ગાયું. મેં એડિટિંગ કરતા હું તો લગભગ 5 થી 10 વાર તો હું બસ પાર્ટ જોતો જ બહુ મજા આવી. ચાલો હવે હું શિવમાળા કરી લઉં, ભોળાનાથને અને દ્વારકાધીશ રીઝાવી લ્યો, બધાને પ્રાર્થના કરી લઉં અને પછી નાસ્તો કરીને પછી આપણે મળીએ નહીં. હવે તમારે જવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસે. બપોરે આવીશ તો ખરું ને પાછો ઈ તો બરાબર છે, નહીં તો તમારે જવાનો ટાઈમ થઈ ગયો છે પછી તો હું હોઈશ એકલી અહીંયા. આપણા સબસ્ક્રાઇબર મને મિસ તો કરે છે, તમે જોઈ લીધું છે. મિસ તો કરે જ તે, રોજ તમે આવતા હોય તો પછી મિસ કરે જ તે. કઈ નહીં, ચાલો હવે હું છે ને મસ્ત મજાની ભાખરી બનાવી દઉં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે લ્યો નાસ્તો કરવા બેહો. હું નાસ્તો કરવા જ બેસતો હતો પણ તારી આ હાલત જોઈને મને એમ થયું કે તારું શૂટિંગ લઈ લો એમ. જો તો હું જાઉં છું કપડા સુકવવા. હા, સેલિબ્રિટી જાય છે કપડા સુકવવા માટે. ભાઈ ઓલા સ્થાપન કરેલા બધું ધોઈ નાખું મેં કીધું. સરસ. એ હાલો બધા બપોરે કરવા. જો આજે ભાત બનાવ્યા છે, મગ બનાવ્યા છે, રોટલી બનાવી છે અને સલાડ બનાવ્યું છે અને સાથે રસગુલ્લા પણ છે. આને વાટકો રાખ નીચે, નહીતર કીડીયું થશે. રાખું. નકરું આઈસ્ક્રીમ ને એવું જ ખાવું કા? સ્કૂલેથી આવીને તરત ફ્રીજમાં તપાસ કરવાની. પછી મને પેટમાં દુખે છે, મમ્મી આમ થાય છે, મમ્મી તેમ થાય છે. તો આઈસ્ક્રીમ ખાવા ટાઈમે કાંઈ નથી યાદ આવતું. આ સ્કૂલેથી આવ્યો અને તરત પેલા ફ્રીજ ખોલ્યું લ્યો અને જોઈ કે મમ્મી કોણ પડ્યો છે. કાલનો એનો તો એ ખાઈ ગયો છે, કાર્તિક નો પડ્યો તો એ કે ભાઈ નો ખાઈ જાઉં છું. ભાઈ તો ભાઈ માટે રાખવું જોઈએ ને, ભાઈ નું વસ્તુ ભાઈ નું જ હોય.
ઈ તારું ન હોય. મને કઈ એની વસ્તુ નથી આપતું. એની વસ્તુ નથી આપતો તને. એને હતું કોણ જ નથી આપતું. નથી ભલે આપતો. હું કઈ જાઉં ભલે રોવા મને. ઈ રોવા માંડે કે મારશે લાફો એક રોવા નહીં માંડે. આમ કરીને આમ, મારો કોણ ખાઈ ગયો તું? મારો કોણ ખાઈ ગયો ગાંડા? આપણે આવી ગયા છે ઘરે હવે, અને ઘરે થઈ છે ચા ને દૂધની ને તૈયારી. વિહાનભાઈ માટે બોર્નવિટા બનાવો છે કે પ્લેન દૂધ? એની માટે બોર્નવિટા અને ક્યારનો ઉઠો ને તોય હજી જાયગોટ લાગે છે જો ને. હા જાયગોત છે પણ તેડીને બધું કામ કરી એમ. હવે એવું તેડીને કેમ શું કરું? કરવાનું બેટા? મમ્મી મારતા હતા? તેડ એ મમ્મી મારતા હતા એમ કહેજો. બોલો તેડ કે કેસે મેં મમ્મી મારતા હતા એમ પૂછ્યું ને તે રોવા માંડ્યો જો. રડાય નહીં હો, વિહાનને ઓફિસર બનવાનું છે ભાઈ. હા વિહાન ન રડે, રડવાનું તો બિલકુલ નહીં. અને આપણી માટે ચા બનાવ્યો છો ભાઈ. 5 વાગે ને પગ મારા દુખે. હા સોંગ ઓલું નથી હમણાં ટ્રેનમાં. હા 5 વાગે ને પગ મારા દુખે. વાહ વાહ સાંજ સરસ. પડે ને માથું મારું દુખે. આ 5 વાગવા જ ન જો, 4:45 વાગે ને તે ઘડિયાળ બંધ કરી દેવાની. ક્યાં વિહાન 5 વાગે તો પગ દુખે ને. આ દોસ્તારો એ લતે લગાડ્યો રે. ચાલો હવે એ બધું તો છે ને, હા મજા નથી આજે જો. મજા જ છે હવે. આવો મજા નથી જો માથું નમી જાય છે જો. બિચારો છોકરો જો. જો લે જો ઓરે રે રે રે. આવો મજા નથી મારા દીકરાને. તો એટલું જોતું. આવાજ નખરા ચાલુ હે ને આ અવાજ દે કાંઈ છે નહીં એને. પણ અત્યારે હું જાગ્યો જ છે ને હજી, એટલે ભાઈને હજી મૂડ ન આવે ને મૂડ ન આવે ત્યાં સુધી બસ આવું ને આવું કરતા રહેશે. કેમ તો મોટો થઈ ગયો બા કે છે વિહાન તો મોટો થઈ ગયો. હા એમની પાછળ હું શું કહી ખબર છે, મારા મેરેજ પેલા કરાવજો, કાર્તિકભાઈ ના પછી. તારા મેરેજ પેલા કરવાના છે? લગન લગન? હા તારા લગન પેલા કરવા છે. બાની ભાષા હા, લગન. બારે વધારે રે ને એટલે બાની હા. ભાષા જ બોલે વિહાન. લગન વિહાન ના લગન માં બાય બધા આવી જાજો. જો આપણે બધાને બોલાવી લીધા હો. તારા લગન પેલા કરવા છે. આપણે ભાઈ આજે આરામની પળો માટે બેસી ગયા છે બાર ઓટલા ઉપર. મને જો આણે ઘરેથી કાઢી મૂક્યો. એટલે ઓટલે બેસો તમે કાઢી મૂકીએ તો. હું જો ઓટલા ઉપર બેઠો છું ને જો મને ઘરેથી કાઢી મૂક્યો એમ. મૂકીએ તો ઓટલા ઉપર આ તો ઓટલા ઉપર મારે તો ક્યાં જાવું ભાઈ બોલો? ક્યાં જાવ હું બોલો તમે? એમ નહીં કાઢી મૂકે તો ક્યાંક બહાર આમ કાઢી મૂકે ઘરને ઓટલે થોડા બેસવા દે. એમ કે ઘરની બહાર નીકળી જાવ એમ તો હું ઓટલે આવીને બેસી ગયો. બીજે બહાર તો ભાઈ ક્યાં જવું અત્યારે યાર? ઈ બહાર જાવ તમે વયા જાવ તો મારે ક્યાં જવું? ઓટલે બેસી ગયો. ક્યાં વિહાન? બહાર તો જવું જ પડે. એને બહાર જાવું બહાર જવું પડે. આ પાઉચ કોનું લઈ આવ્યું તું? મારો તારું છે? એમાં શું કરી દીધું મમ્મીએ? હે વિહાન? સિંધી દીધું. સિંધી મને કે તમે સિંધી જોઈએ. હે? સાંધી દીધું મને. જો આવડી ગયું. અને શું કર્યું? સાંધી દીધું. સાંધી દીધું. હા આવડી ગયું ભાઈ તને. આમાં છે ને આમાં હા? શું નાખ્યું છે ખબર? હા શું નાખ્યું? આમાં જો બતાવ તો બેટા. આ એસી નાખ્યું. ઠીક હા એસી છે આપણે કેમ આપણે ગાડીમાં ફિટ કરવી. હા હું છે ને ગાડીમાં પાછળ ફિટ કરું. એવું છે? એટલે છે ને હા. આમાં પાછું શું છે ખબર? હા બીજું શું મૂક્યું છે હવે બતાવો બતાવો ચલો. કઈ છે એની ખાલી છે કાઢી નથી. તો હમણાં બતાડું. એવું છે તો એ પોકેટમાં નહીં હોય, બીજા પોકેટમાં છે. જો તું ભૂલી ગયો કે છે નહીં કઈ રાખ્યું છે કઈ? તો કંઈક તો રાખ્યું છે. શું ભાઈ જો અરે સિક્કો રાખ્યો છે. વાહ સરસ. શીખો કે થાય ઓવિયા તાતા. મને બનાવ્યું. શું તે જમવામાં હું જમવું છે? ચા ને ખોટી અત્યારે પૂછશે ને પછી બનાવશે ચા ને ભાખરી. ચા ભાખરી તાતા. એમની આપણને પૂછીએ ને આપણો મૂડ ખરાબ થઈ જાય પછી એમ. ઘણી વાર ઈ એવું કરે મિત્રો. આ સારી વાત નથી. હું કંટાળી ગયો ને તો બહાર ઓટલા ઉપર ચા બેસી ગયો. ભાખરી તો નથી બનાવવાની આજે તો હું. તો શું બનાવી દઈશ બોલો? થેપલા કે કંઈક બનાવું એમ. સાચું? હમ. તો એક કામ કર ને, હા. આલુ પરોઠા બનાવી દે ને. જો આલુ મોઢું પરોઠા? મોઢું બગડ્યું. હા તો કઈ વાંધો નહીં આલુ પરોઠા બનાવી નાખો. પાક્કું? Done? લોક કરી દઉં. તો નહીં. તો? મને ભાગડી. આ ભાખરીઓ થયો છે હવે. આને ભાખરી જો. એને ક્યાં ખાવું હોય થોડુંક ખાવું હોય. કઈ વાંધો નહીં. આપણે આલુ પરોઠા પાકા ને? ઓકે ડન. થેન્ક યુ. તારો પગાર વધારામાં આવશે 10 રૂપિયા. 10 પગાર રૂપિયા. આપતા જ નથી તમે મને. હા તે જે પગાર બૂચ મારી નથી ગયો છે, બૂચ, જે પગાર પગારનું. નથી જે પગાર નથી આપતો ને એમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવશે. નહીં 10 રૂપિયા થઈ જવાના જ છે.
આપણે આલુ પરોઠાનું થઈ ગયું છે ફાઇનલ, એટલે આપણે જઈએ છીએ હવે દહીં લેવા. અને આમને ને જો બ્લાઉઝ સીવી દે. નહીં તો વાહ આપણે લઈ સરસ. આવ્યા. એ દહીં લેવા ને પણ હજી એક લાવવાનું છે. બચાવું છું ઈ તમને ખબર છે એમ તો શું વાત કરો છો ગોરી આ તમે? બ્લાઉઝ ની સિલાઈ અત્યારે કેટલી છે ઈ ખબર છે તમને પેલા એવું છે? તો શું વાત છે? આવડા મોટા બ્લાઉઝ ની સિલાઈ તો હોય જ તે ને. ચાડી આવડી હે. તો પછી સાઈઝ પ્રમાણે તો ભાવ હોય જ તે. ચશ્મા પહેરવા ગમતા નથી, ખર્ચો કરાયો તમારી પાસે પણ ગમતા નથી. સાવે થોલા બેન મારી હમ દાંત કાઢીને ગયા, મને એનું મોઢું ન દેખાણ ને વિહાન ને કોઈ ચશ્મા લઈ તો બધું દેખાતું હતું. સરસ. એને જો ભાઈ તારે આવવાનું છે? જેમ સાંજ પડતી થાય ને એને મજા જ આવે અને હોમવર્ક કરે નહીં પછી ઈ કે અંધારું થાય ને તઈ હોમવર્ક કરવાનું, અંધારું થાય ને તઈ હોમવર્ક કરવાનું એમ કરે. અને સોસ ને પડ્યું છે કે? હા સોસ ને બધું પડ્યું. ચલો ભાઈ સોસ પડ્યો છે, દહીં લાવવાનું છે અને આલુ પરોઠા આપણા ફાઇનલ છે. બટેકા બફાઈ ગયા. બટેટા બફાઈ ગયા છે, ખૂબ સરસ. આલુ પરોઠાની ફરમાઈશ છે તો આલુ પરોઠા બનાવું છું અને બટેકા બાફી લીધા છે અને હવે એનો મસાલો બનાવવો છે, વઘારવો છે અને પછી આલુ પરોઠા બનાવીને જમવા ટાઈમે મળીએ. પેલી નહીં. કાર્તિકભાઈ પહેરી વીટી લેવી છે? હા જો કાર્તિકભાઈ વીટી પહેરીને એટલે. અને જો કોણ આવી ગયું? મામા આવી ગયા ને? હે જો મામા આવ્યા, મામા. એ હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે તમાર બેન શું કરે એ જોઈ આવું પેલા. હવે હે વિહાનને સરપ્રાઈઝ આપી મામાએ અત્યારે આવીને. આપણે શું ક્યાં પહોંચ્યું છે ભાઈ કામ? આલુ પરોઠા હો. હા મોજરેલા ચીઝની સાથે. હા ભાઈને તો તમે ચીઝ વાળા જ ખવડાવશો ને હવે. બરાબર જ છે ને. ભાઈને ચીઝ હજમ થાય પાછું. એ કહેતા હતા કે બપોર બહુ જમાઈ ગયું છે એમ. એ કે જમવું જ નથી એમ. તો જમ્યા વગર થોડું મેં તું જવાનું છે. બની ગયા. હા જો ગરમા ગરમ આલુ પરોઠા બનાવી નાખો પછી બેસી જાય બધા જમવા. તમે શું કરો છો? હવે જો જમી લીધું, આલુ પરોઠા તો ખાઈ લીધા. ને હવે પછી મારે કામ તો પાછળ કેટલું પછી હોય બીજું સાચું એટલે કરવાનું. આલુ પરોઠા ખાઈ લીધા એટલે તમે એટલે મેં એકલાય ખાધા મેં આલુ પરોઠા? તમારી હે? ઈચ્છા હતી એટલે એટલે- તમારું જ કહું ને. મારી ઈચ્છા હતી તો પણ કામ તો બધાનું થયું ને એમાં. હા કામ તો બધાનું થયું બરાબર છે હા. પણ તમે કીધું તમારી ફરમાઈશ હતી એટલે ઈ થયું. ઓહો હો 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 હો. હું વાત કરો છો? મારી ફરમાઈશ જો ભાઈ આજે પૂરી થઈ ગઈ છે અને ખૂબ મજા આવી. અને આલુ પરોઠા એમણે દિલથી બનાવ્યા હતા એટલે સ્વાદિષ્ટ પણ એવા લાગ્યા. એમ બહુ મજા આવી ગઈ આલુ પરોઠા ખાવાની. એમાં મોજરેલા પડ્યું હતું ને મોજરેલાથી બહુ મસ્ત લાગ્યું. હા અને સાચે જો એમના ભાઈ એવા હતા રાજેન્દ્રભાઈ, મારા શાળા સુંદરલાલ આવી ગયા હતા એટલે આપણે કહેવાય ને કે ભાઈ દૂધમાં સાકર ભળી ગઈ એમ બધાને મજા આવી ગઈ હા, હોય. ઈ મારું પેટ આખું ભરેલું. એ બપોરે મારા રાજકોટ પેટમાં બપોરે એ કે રાજકોટ આટલી પૂરણપોળી ખાધી છે કે અત્યારે એ કે પાણીનું એક ટીપું ન ચાલે એમ તોય ખવડાવ્યું. ભાભામાં જમવા ગયા હતા. ભાભા ને? હા બાબા ડાઇનિંગ હોલમાં ગયા હતા. હવે મેં કીધું હવે છે ને જો ભાઈ જમાડી જ દીધા છે. હવે રસ્તામાં બોટલે 2 પાણીની મેં આપ્યો. રસ્તામાં જોઈએ ને ત્યાં એક તકલીફ. એટલે ઈ પાણી બોટલ દૂધ ના 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 માટે ના ના એ તો જસ્ટ જોકિંગ ભાઈ. તો હવે આજનો બ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. આશા રાખીએ છીએ તમને અમારા બ્લોગ ગમતા હશે અને જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો. અમે પણ કોશિશ કરીએ છીએ કે તમને સારા બ્લોગ પીરસતા રહીએ અને એ કોશિશમાં તમને ખબર જ છે કે અમે આમ કહીએ ને પૂરી જાન લગાવી દઈએ છીએ. એટલે હવે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. નવા બ્લોગમાં જલ્દી મળશું. જે લોકો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ્સ કરો છો એ રીતે કોમેન્ટ્સ કરતા રહેજો. દ્વારકાધીશ સૌનું કલ્યાણ કરે એ સાથે જ અમારી વાણીને વિરામ આપીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, ગણપતિ બાપ્પા મોરયા.